ભાવનગરમાં ઘઉં ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। ગારિયાધારના સહકારી કેન્દ્રમાં ઘઉં ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। ઘઉં મંજૂર કરાવવા માટે ખેડૂત પાસેથી 4500 લેવાયા હોવાનો આરોપ। નવાગામ રોડ સ્થિત સહકારી ગોડાઉનમાં ગોલમાલનો આરોપ લાગ્યો। ઓનલાઈન ખરીદી પ્રક્રિયામાં ગોલમાલનો આરોપ। ખેડૂત સંજય ચાવડાએ વાઇસ ચેરમેનને સમગ્ર મુદ્દે રજૂઆત કરી। કે તમારા ઘઉં રિજેક્ટ, તમારે અંદર કાકરા છે, ઘઉંમાં કાકરા છે, પછી કે તમારા ઘઉં પાયેલા હતા, પાયેલા બે પાણ વધી ગયા છે અને ઘઉં ફૂટેલા હતા, ફૂટેલા હોય એટલે તો રિજેક્ટ થઈ જાય છે। તો તમારા ઘઉં 7120 રૂપિયા થાય, 5000 રૂપિયા આપો। મારી પાસે 4500 રૂપિયા લીધા। એ આ ઘઉં પાસ કરાવવાને કે ખેડૂત એક લાચાર વ્યક્તિ છે કે જેનો મજબૂરીનો લાભ લ્યો, જેથી કરીને ખેડૂત એનો પાછા ઘઉં ન જાય અને જેથી કરીને ખર્ચ વધુ ન થાય, એટલે ખેડૂતો દેવાનો જ છે। એ ખેડૂત એક લાચાર, એક દેશનો તાત છે। તાતમાં જો પૈસા લેવામાં આવે તો સરકાર પછી એજન્સી હોય, જે કોઈ પણ હોય, એને પગલાં લેવા જોઈએ। કારણ કે ખેડૂત, આજ હું એક ખેડૂત છું, કાલ બીજા ખેડૂત આવવાનો, બધા લોકો છેતરાવાનો છે। આ ઘટનાની જાણ અમારા સાથી માર્કેટયાર્ડના સદસ્ય વલ્લભભાઈ ભોજાણીને જાણ થતાં મને સ્થળ ઉપર મને કે જવું પડશે, ખેડૂતના પૈસા લેશે, આવા ખેડૂતને લૂંટ કરે ને પૈસા લે આપણી માટે વ્યાજબી ન કહેવાય। એટલે તરત જ તે વાતને ગંભીરતા લઈને 10 જ મિનિટની અંદર અમે અહીંયા આવી અને ખેડૂતને પૂછતા ખેડૂતે પૂરા કોન્ફિડન્સ સાથે, સાક્ષીની સાથે કીધું કે મારી આગળ પૈસા લીધા છે। કે અમારા અહીંયા પહોંચતા તરત જ ગ્રેડર છે એ સેન્ટર છોડીને ભાગી ગયો અને ગ્રેડરને ફોન કર્યો કે અહીં આવ્યા, પૈસા લીધા। એવી જ રીતે એક બીજા ગામના વાઘાણી એક ભાઈ છે, એને કીધું મારી આગળ પૈસા લીધા। તો અમે ગ્રેડરને અને ઉપર કક્ષાએ રજૂઆત કરી કે ગ્રેડરને અહીં બોલાવો અને આની માથે જે કાંઈ લીગલ કાર્યવાહી થતી હોય તાત્કાલિક ધોરણે કરો।